નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ શ્રી રામચંદ્રજી દ્વારા બોધ પછી થનારી શાંત સંકલ્પ શૂન્ય સ્થિતિનું વર્ણન. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે મુને, જેને બોધ પ્રાપ્ત થઈ ગયો તે ધ્યાનસ્થ મહાત્મા માત્ર પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિત રહે. તે ન કશું ગ્રહણ કરે, ન કશું ત્યાગ કરે. સમાધિ અને ધ્યાનથી ઉઠ્યા પછી તે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે. જે દીવો પ્રકાશ ફેલાવીને પણ કાંઈ કરતો નથી, તે જ પ્રમાણે જ્ઞાની બધું જ જોતો હોવા છતાં નિષ્ક્રિય રહે. તે મનથી મનનયુક્ત હોવા છતાં ક્યાંય આસક્ત ન હોવાના કારણે વાસ્તવમાં મન અભિમાન મન રહિત છે. તે યોગીને સમાધિથી ઉઠ્યા પછી વિશ્વરૂપ નામક સમાધિ કાળમાં બ્રહ્મ નામક ચીન માત્ર સ્વરૂપ પરમાત્મ સત્યનું સર્વત્ર દર્શન થાય. તેને સર્જન સંહાર બધું ચીન માત્ર લાગે. સંસાર ત્રિવિધ તાપોથી અત્યંત સંતપ છે. નિર્વાણ અત્યંત શીતલ છે, કેમ કે તેમાં સઘળાય તાપ શાંત થઈ જાય. વાસ્તવમાં અત્યંત શીતલ નિર્વાણ જ શાશ્વત છે. આ તપ્ત સંસાર તો ત્રણેય કાળમાં છીએ નહીં. જેમ સ્વપ્નમાં પોતાના સ્વજનના મૃત્યુ કે જીવનમાં પણ સ્વપ્નમાંથી જાગેલા પુરુષની સત્ય બુદ્ધિ હોતી નથી. તેથી તેને સ્વપ્નની ઘટનાથી હર્ષ કે શોક થતા નથી. તે જ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષની દસ્ય પદાર્થોમાં સતબુદ્ધિ હોતી નથી. તેથી અનુકૂળ પ્રતિકૂળ ઘટનાઓથી તેને હર્ષ શોકનો અનુભવ થતો નથી. એ ભગવાન, સમ્યક જ્ઞાન થઈ જતા દેહ સંબંધી ભોગ પદાર્થો તેની પ્રાપ્તિના ઉપાયોથી જ્ઞાની તે પ્રમાણે સર્વથા વિરક્ત રહે. જેમ સ્વપ્નમાંથી જાગેલા પુરુષની સ્વપ્નના પદાર્થોમાં મમતા આસક્તિ રહેતી નથી. વૈરાગ્યથી જ્ઞાન અને જ્ઞાનથી વૈરાગ્યની વૃદ્ધિ થાય. તે દિવાલ અને પ્રકાશની જેમ એકબીજાથી અભિવ્યક્ત થાય. અંધકારમાં દીવો પ્રગટાવાથી દિવાલ દેખાય. દિવાલ પર પડવાથી પ્રકાશની વિશેષ અભિવ્યક્તિ થાય. જે જ્ઞાનથી વૈરાગ સંપન્ન થાય તેનું જ નામ જ્ઞાન છે, બોધ છે. જેનાથી ધન, સ્ત્રી, પુત્ર વગેરેની સુખ સુવિધા બુદ્ધિમાં વૃદ્ધિ થતી હોય તે જ્ઞાનના રૂપમાં જડતા છે. બોધનો સાર એટલો કે તેનાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય. વૈરાગ્ય થવાથી જ બોધ સાર્થક સમજવામાં આવે. જે પુરુષમાં વૈરાગ નથી તેની વિદ્વતા પણ મૂર્ખતા છે. બોધ અને વૈરાગ્ય રૂપી ઉત્કૃષ્ટ સંપત્તિ મોક્ષ કહેવાય. તે મોક્ષ રૂપી અનંત શાંત પદમાં સ્થિત થયેલા પુરુષને કદી શોક કરવો પડતો નથી. જે સદાય પોતાના આત્મામાં સ્થિત છે, શાંત, વિરક્ત અને અહંકાર રહિત થઈ ગયો. જે સદાય પોતાના આત્મામાં સ્થિત છે, શાંત, વિરક્ત, અહંકાર રહિત થઈ ગયો, તેવા જ્ઞાની પુરુષની આકાશ જેવી સંકલ્પ રહિત અને નિર્મળ સ્થિતિ થઈ જાય. હજારો હજારો પ્રયત્નશીલ પુરુષોમાં કોઈ વિરલો જ એવો બળવાન ઉત્સાહી થાય જે ઉઠીને વાસના ઝાડને તે રીતે છીન ભીન કરે જેમ કોઈ સિંહ પાંજરાને તોડી નાખે. જેનું અંતકરણ શુદ્ધ છે તે પુરુષની અંદર વાસના શૂન્ય ભાવ પ્રગટ થવાથી તેના સુદૃઢ બોધ પ્રાપ્ત થઈ જાય કે સંપૂર્ણ દસ્ય બ્રહ્મ છે. તેથી તેની બુદ્ધિ માત્ર એક નિર્વાણ રૂપ પર બ્રહ્મમાં સુસ્થિત થઈ જાય. ત્યાર પછી તેનામાં મોક્ષ નામક અનંત શાંતિનો અનુભવ થાય. શ્રી રામચંદ્રજી દ્વારા જગતની અસત્તા સર્વ બ્રહ્મના સિદ્ધાંતનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે, એ રઘુનંદન, જ્ઞાની પુરુષની સમાધિ અવસ્થામાં અથવા વ્યવહાર કાળમાં જે પથ્થરની જેમ અચળ સ્થિતિ છે તે નિર્મળ મુક્તિ કહેવાય. એ રાઘવ, પાપ અને દુઃખનું નિવારણ કરનારા તે મોક્ષ પદમાં સ્થિત થઈને અમે લોકો સમાધિ અને વ્યવહારમાં આ પ્રમાણે સમભાવે રહીએ છીએ.
શ્રી રામ બોલ્યા, હે બ્રહ્મન, જેમ મૂર્ખ તૃષ્ણામાં જળ, સમુદ્ર વગેરેના જળમાં તરંગો, ભમડો, સોનામાં કડા, કુંડળ વગેરે આભૂષણો, સ્વપ્ન અને સંકલ્પમાં પર્વત, આ બધા થયા વિના જ પ્રતીત થાય, તેમ બ્રહ્મમાં આ જગત કદી ઉત્પન્ન થયું નથી, કદી પ્રકાશમાં નથી આવ્યું, તેનો આરંભ પણ થયો નથી અને તેમાં કોઈ આકાર પણ નથી. આ પ્રમાણે સર્વથા અસત હોવા છતાં તે અજ્ઞાનીઓને ભાસે. પેલા પણ આ કશું જ કદી ઉત્પન્ન થયું નથી, કેમ કે આની ઉત્પત્તિનું કોઈ કારણ નથી. તેથી વંધ્યાના પુત્રની જેમ આ જગતની સત્તા માત્ર કાલ્પનિક છે. કલ્પના સિવાય બીજા કોઈ રૂપે આની સત્તા નથી. આ જગત ભ્રાંતિનું કારણ શું છે જેથી તે પ્રગટ થાય? કારણ વિના કોઈ કાર્યનું અસ્તિત્વ સંભવ નથી. કારણ વિના કોઈ કાર્યનું અસ્તિત્વ સંભવ નથી. વાસ્તવમાં નિર્વિકાર, અજર, અમર બ્રહ્મ આનું કારણ હોઈ શકતું નથી, કેમ કે પૂર્વ અવસ્થાનો ક્ષય થયા વિના કોઈ પણ વસ્તુ અહીં ક્યાંય પણ સ્વિકાર થઈ શકતી નથી. જો અનિર્વચની બ્રહ્મ જ કારણ રૂપે વિદ્યમાન છે તો ક્યાં, કોને, કઈ રીતે જગત શબ્દની પ્રતીતિઓ થશે? વાસ્તવમાં તો આ જગત આકાશની જેમ નિર્મળ, શિલા જેવું ઠોસ અને પાષાણ જેવું મૌન, શાંત અક્ષય બ્રહ્મ છે. આ પરમ સમ સ્વરૂપ એક અનાદિ અનંત શાંત બ્રહ્મ મહાકાશ છે. એમાં જગતની વાત ક્યાં? બ્રહ્મમાં સર્જન પ્રલયથી પણ કોઈ ભિન્નતા આવતી નથી. તે જ પ્રમાણે બ્રહ્મમાં સૃષ્ટિ અને પ્રલયથી ભિન્નતા આવતી નથી. સાર અસાર તત્વના જ્ઞાતા અને મહાત્મા પુરુષ આ વિશુદ્ધ પરમ પદમાં એ રીતે એકતાને પ્રાપ્ત થઈ જાય, જેમ જળનું બૂંદ જળમાં મળીને એક રૂપ થઈ જાય. પરબ્રહ્મ પરમાત્મામાં પરબ્રહ્મ સ્વરૂપ જે અપર એટલે કે બીજું જગત ભાષિત થાય, તે વિચાર કરવાથી પરબ્રહ્મ સિદ્ધ થાય. કેમ કે નિર્મળ શાંત પરબ્રહ્મમાં જગત અને તેમના વ્યવહારોનું હોવું સંભવ નથી. શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે રઘુનંદન, જો એવું માની લઈએ વશિષ્ઠજીએ પૂછ્યું કે રઘુનંદન, જો એવું માની લઈએ કે આ દસ્ય જગત કારણભૂત બ્રહ્મા તે પ્રમાણે સ્થિત છે જેમ બીજમાં અંકુર, તો અહીં સૃષ્ટિ વગેરેની સત્તા કઈ રીતે સિદ્ધ થઈ શકતી નથી? શ્રી રામે કહ્યું કે મુને, બીજમાં અંકુર જો અંકુર રૂપે જ હોત તો તેમાં શોધતા મળી જાત, પરંતુ બીજને તોડીને જોતા તે દેખાતું નથી. જો ક્યાંય બીજની અંદર અવયવોની સૂક્ષ્મ સત્તા છે તે તો બીજ છે, અંકુર નથી. બ્રહ્મની અંદર પણ જગતની સત્તા આ પ્રમાણે સિદ્ધ થતી નથી. જે જગત સત્તા જોવા મળે તે જો સૂક્ષ્મ રૂપે બ્રહ્મ હોઈ શકે તો તે તો નિત્ય બ્રહ્મ છે, કેમ કે બ્રહ્મ અવિકારી છે. તેથી બ્રહ્મથી ભિન્ન જગતની સત્તા કદાપી સિદ્ધ થતી નથી. આ જે કોઈ અનિર્વચનીય જગત દેખાય તે તત્વજ્ઞાન થઈ જતાં અનુભવમાં આવતું નથી. અજ્ઞાન અવસ્થામાં પણ પ્રતીત થવાના કારણે સત્તા અને ખરેખર તો અસત્તાથી પરિપુષ્ટ આ જગત સ્વ અનુભવથી જાણી શકાતું હોવાથી અનિર્વચનીય છે. આ સંપૂર્ણ પ્રપંચ પરમ શાંત, નિષ્ક્રિય, અખંડ, આભાશૂન્ય, અનાદિ અનંત સ્વયં પ્રકાશ બ્રહ્મ છે. મને પોતાના તે પરમાત્મા સ્વરૂપનો યથાર્થ અનુભવ છે, જે જન્મ અને મૃત્યુ રહિત, શાંત, અનાદિ અનંત મહાન ઉપાધિ શૂન્ય નિર્વિકાર છે. તે ચિત્તવૃત્તિ અંદર સ્ફુરિત થાય તે જ વાક્ય રૂપે બહાર પ્રગટ થાય. જેમ જે બીજ જમીનમાં નાખવામાં આવ્યું તે જ અંકુર રૂપે પ્રગટ થાય. આ જગત અજ્ઞાનીની દૃષ્ટિમાં સત્ય છે અને જ્ઞાનીની દૃષ્ટિમાં મિથ્યા. જે આને બ્રહ્મ રૂપે જુએ તેના માટે બ્રહ્મ છે,
છતાં જે શાંત મહાત્મા પુરુષો છે તેમના માટે આ શાંતિપ્રદ છે. અંતે શૂન્ય રૂપ થઈ જાય. એ બ્રહ્મન, હું ચિદાકાશ છું, તમે ચિદાકાશ છો. ચિત ચિદાકાશ છે, જગત ચિદાકાશ છે, ચિદાકાશ સ્વયં ચિદાકાશ છે. તમે એકમાત્ર ચિદાકાશ ભાવને પ્રાપ્ત થઈ એકાકાશ રૂપમાં સ્થિત છો. હે ગુરુદેવ, તમે મનુષ્યોમાં શ્રેષ્ઠ છો. બ્રહ્મ આકાશ ભાવમાં સ્થિત છો. હું પોતાના આકાશ જેવા વિશુદ્ધ સ્વરૂપ અનુભવ દ્વારા સર્વાત્મા ચિદાકાશ જેવા તમને જ્ઞેય પૂર્ણાનંદ બ્રહ્મથી અભિન્ન માની હું પ્રણામ કરું. વાસ્તવમાં ચિત સ્વરૂપ હોવાના કારણે આ જગત કોઈ પણ કારણ વિના જ તેમાં ઉત્પન્ન અને વિલીન થતું હોય એવું દેખાય. તેથી આ નિર્મળ પરમ આકાશ રૂપ છે. તમામ શાસ્ત્રોની યુક્તિઓ સઘળાય શબ્દોથી અતીત છે. નિર્દ્વંદ બ્રહ્મપદ છે. તેને પ્રાપ્ત કરીને તમે બ્રહ્મ આકાશ સ્વરૂપ થઈ ગયા. આ સઘળાય શાસ્ત્રોના અર્થોથી પર ચિહ્ન આકાર રહિત, નામ રૂપથી રહિત, અનુભવ સ્વરૂપ, શુદ્ધ, ચિન્મય, એક અજન્મા અને સર્વના આદિ નિર્મળ ચિદાકાશ જ અહીં બિરાજમાન છે. તેમાં કોઈ પ્રકારના નામની કલ્પનાને સ્થાન નથી. તે બ્રહ્મ નિત્ય નિર્મળ સચ્ચિદાનંદ છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.